તાલુકામાં આવેલા નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનો મુખ્ય માર્ગથી જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં, તાલુકાના સરપંચ તલાટી અરજદારોની અવરજવરના માર્ગ પર મસમોટા ખાડા, જેનું ચોમાસામાં સમારકામ ન કરાતા હાલાકીનો સામનો કરવાનો વારો વાહન ચાલકો અને રાહદારીઓને આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારીની કચેરીના માર્ગનો જ નથી થયો વિકાસ. ગુજરાતભરમાં તાલુકા કક્ષાએ તાલુકાના રોડ, રસ્તા સહિતના વિકાસ કાર્યોનું સંચાલન દરેક તાલુકાની તાલુકા પંચાયત કચેરીથી કરાય છે, પણ અહીં અહો આશ્ચર્ય, વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુખ સુવિધાવાળી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ અને લોકાર્પણ કરાયું હતું, પણ જે તે વખતે રસ્તાનું આયોજન ભૂલાયું હતું એવું લાગી રહ્યું છે. તાલુકા વિકાસ કાર્યોનું સંચાલન કરતા તાલુકા વિકાસ અધિકારી અહીંયા બિરાજમાન છે અને સરકારી કામે તાલુકાના સરપંચ તલાટીઓ અને અરજદારોની અવરજવરથી ધમધમાટવાળી કચેરીએ સાવલી નગર પ્રવેશ દ્વારથી આવવા જવાનો ફક્ત આશરે 100 થી 125 મીટરનો ટૂંકો રસ્તો ખૂબ જ બિસ્માર અને ખાડાના કારણે પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા રસ્તો સાવલી નગરપાલિકાનો હોય પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે તેવું જણાવ્યું હતું. તાલુકા પંચાયત આવવાનો જે રસ્તો છે એ સાવલી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને હાલે રસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે. આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને તેઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલું છે અને થોડા સમયમાં આ કામગીરી એમના દ્વારા કરવામાં આવશે.